નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। 11 નંબર શાસ્ત્રો અનુસાર ઘરમાં પોપટ આવવું એ એક શુભ સંકેત છે, કારણ કે પોપટનો સંબંધ કુબેર સાથે રહ્યો છે। જો તમારા ઘરે અચાનક પોપટ આવી જાય તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં પૈસા આવવાના છે। આ સિવાય ઘરમાં સફેદ કબૂતરનું આવવું પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। નંબર 12 જ્યારે તમે તમારા ઘરના કોઈ ખૂણામાં અથવા ઝાડ પર પક્ષીનો માળો જુઓ અને તેમાં ઈંડા પડેલા જુઓ તો સમજી લો કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે। તે એ પણ સૂચવે છે કે તમારા કેટલાક પેન્ડિંગ પૈસા પાછા આવવાના છે, પરંતુ જો તમે કોઈ કારણસર તેને નુકસાન પહોંચાડો છો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે। નંબર 13 જો તમને તમારા ઘરના આંગણા, દરવાજા અથવા અન્ય કોઈ જગ્યાએ અચાનક કાળી કીડીઓનું જૂથ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપવા જઈ રહી છે અને તમારા કેટલાક પેન્ડિંગ કામો થવા જઈ રહ્યા છે। પૂર્ણ છે। 14 નંબર એવું માનવામાં આવે છે કે પક્ષી ફક્ત નસીબદાર હોય છે। જો અચાનક કોઈ પક્ષી તમારા પર ધબકે છે તો તમારે સમજવું જોઈએ કે તમે નસીબદાર છો। જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો આ ભવિષ્ય માટે પણ શુભ સંકેત છે। નંબર 15 કાગડાની જેમ વહેલી સવારે ઘરમાં બોલાવવું એ મહેમાનોના આગમનની નિશાની છે। તેવી જ રીતે જો તમે સવારે ઉઠતાની સાથે જ કોયલનો મધુર અવાજ સાંભળો છો તો સમજી લો કે ખૂબ જ જલ્દી તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા થશે। 6 નંબર ધાર્મિક ગ્રંથો અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરના દરવાજે માતા ગાય આવે છે અને જોરથી મૂઓ કરે છે તો તે ઘરની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિનો સંકેત છે। આ ઘરના માલિક માટે લક્ષ્મી પ્રાપ્તિનો સંકેત છે। શુભ ફળ વધારવા માટે ગાયને રોટલી ખવડાવો। આ સિવાય જો કોઈ વ્યક્તિ સવારે મંદિરમાંથી ઘંટ, શંખનો અવાજ અથવા ભજન કીર્તનનો અવાજ સાંભળે છે તો તે તેના માટે ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે। 17 નંબર જ્યારે તમારું મન કોઈ ખાસ કારણ વગર પ્રસન્નતા અનુભવવા લાગે તો સમજી લેવું કે આ તમારા માટે શુભ સંકેત છે। જો તમે અંદરથી ખુશ અનુભવો છો અને તમે કોઈ કારણ વગર તમારી જાતને નસીબદાર માનવા લાગો છો તો આ પણ નસીબ ચમકવાની નિશાની છે। 18 નંબર ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે। જો તમે દિવસ દરમિયાન ક્યારે ઘુવડ જુઓ છો તો તમારે સમજી લેવું જોઈએ કે ટૂંક સમયમાં તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે। 19 નંબર કાચબાને જોવું એ શુભ સંકેત છે। ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો। જો તમારા સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે, જેના કારણે ભાગ્યના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે। નંબર 20 જો તમને રસ્તામાં ક્યાંક સિક્કો, ઘોડાની નાળ કે 4 પાંદડાવાળું ઘાસ મળે તો તેને સુરક્ષિત રાખવું જોઈએ। તે તમારા બંધ ભાગ્યના તાળા ખોલી શકે છે। રસ્તા પર પડેલા ઘોડાની નાળ મળી આવે એ સૌભાગ્યની વાત છે। આવું ભાગ્યે જ કોઈને થાય છે। જો તમને શનિવાર સિવાય કોઈ પણ દિવસે રસ્તા પર આવી ઘોડાની નાળ જોવા મળે તો તેને ચોક્કસ તમારી સાથે રાખો। 21 નંબર જો સ્પેરો આવીને ઘરના આંગણામાં કે બાલ્કનીમાં બેસીને કિલકિલાટ કરવા લાગે તો તે તમારા જીવનમાં ખુશીના આગમનની નિશાની છે। આ સંબંધોમાં મધુરતા અને સુખ સમૃદ્ધિ વધવાની નિશાની છે। નંબર 22 જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં ક્યાંક ગધેડો દેખાય છે તો તે પૈસા આવવાના સંકેત છે। આ સિવાય જો તમે કોઈ કૂતરાને મોંમાં બ્રેડ અથવા શાકાહારી ચીઝ લઈને ઘરની બહાર દોડતા જોશો તો આ પણ તમારા અમીર હોવાની નિશાની હોઈ શકે છે। 23 નંબર જો ઘરની સામે કોઈ છોડ ઉગે તો તે ઘરના લોકોનું ભાગ્ય બદલી નાખે છે। તે થોડા દિવસોમાં ધનવાન બનવાનો સંકેત આપે છે। વરસાદની વચ્ચે આકાશમાં ચમકતા સૂર્યનું દર્શન જલ્દી ધનવાન બનવાની નિશાની માનવામાં આવે છે। 24 નંબર જો તમારા ઘરમાં અચાનક કાળા રંગની કીડીઓ ગોળાકાર આકારમાં કંઈક ખાતા જોવા મળે તો સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને અપાર ધન પ્રાપ્ત થવાનું છે। આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિશ્રિત લોટ ખવડાવો। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો।
અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડીયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ જય શ્રી રામ લખો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.